હેલો એવરીવન, વેલકમ ટુ દિલીપ કારેથા વ્લોગ ને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મિત્રો બધા કેમ છો? આવ્યો કે બધા મજામાં હશો? અને જો જય દ્વારકાધીશ, કેમ છો બધા મિત્રો? આવ્યો કે બધા મિત્રો મજામાં હશો? અને આને છે ને આજે છે ને સગાઈમાં જવાનું છે ખોખરી બારગામ, બરાબર? એકદમ તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ. અને એની છે ને આજે છે ને જો એના મોઢામાં તમને કઈ કરેલું બસ દેખાય છે? કઈ કર્યું નથી, પણ જો વાળ સ્ટ્રેટ કર્યા છે આજે એને છે ને મેં એને વાળ સ્ટ્રેટ કરી દીધા સ્ટ્રેટ મશીન થી. પણ આમાં કરવા પણ જ નથી એ થોડાક. પણ તમે વાળનો ટકો કરાવ્યો શું કરવા કાલ એમ કહ્યું કે પુરાના અંદાજમાં પાછો આવી જાવ. એ પુરાના અંદાજમાં આવી આજ એનો અંદાજ જોતો તમે આવું હોય કોઈ પેલાના અંદાજમાં આવી ગયો. પેલાની સ્ટાઇલ હેરસ્ટાઇલ આપણી આ હતી એટલે પાછા એમાં આવી ગયા. એટલે તમારે એકલા જાવું છે કે નક્કી કરી લીધું? આજે હગાઈમાં હું જાઉં છું અને મંજુ આવતી નથી. એમાં હે ને કેવું છે કે મારી તબિયત છે 10 થી 12 દિવસ છે ને એવી લૂઝ થઈ ગઈ છે ને કે ના કંઈ ખાવું કે નહીં કંઈ પીવું, બસ આવ ના કંઈ સાયે ભાવતો નથી. બધા જો બહાર જલ્દી જલ્દી કરવાનું કે છે, હાલો તમે જલ્દી. સો મિત્રો અત્યારે છે ને લગ્નની સિઝન એવી ચાલુ છે ને, લાડવા વાળી એવી હાલે છે ને વાત ના પૂછો. હા, જ્યાં જાય ને રોગા લાડવા 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 શિયારી બાજુ બસ તૈયાર થઈને જાવું ને આવું જાવું ને આવું. કાલે કારાવડ ગયો તો રેટા કાઢાવો આજે જવાનું છે ખોખરી સગાઈમાં અને મંજૂરે આવવાનું હતું, પણ એ કે મારે આવવું નથી. તો કંઈ વાંધો નહીં, આવવું હોય તો હાલ. મેં તો કીધું કે મારે આજે આવવું નથી, તકલીફ જ છે. મને હે ને કે આવું સાયે ભાવતું પછી સા ભાવે ને ત્યાંથી કામ કર્યું. તબિયત લૂઝ થાય ને એટલે પછી આપણે કંઈ ભાવે નહીં, ઓછું ભાવે ખાવાનું. પછી આ એક તડકા હવે કંઈક વાતાવરણ ચેન્જીસ થયું એટલે રૂમાલ ક્યાં રૂમાલ છે કિસ્સા અરે જો પાછો હે એક ગોટા વાળી અર જો કેમ આપણા રૂમાલની ફેર ડિઝાઇન જો કઈક તામ માણસ એવું નથી. મેં કલાક તો અહીંયા કે બીજો કાઢી લ્યો અંદરથી. આગળ ખાલી 2 કલાકનું કામ છે. સગાઈ જવાનું છે આપણે સારું હજી ભાણવરી જવાનું છે, દોસ્તની દવા લેવા જવાનું છે એને એવું ડર પાછા આવી લેતા આવ્યો કે એ કરી પણ એને કમ્પ્લીટ થઈ ગયું છે હજી બહુ ખાતું નથી. એટલે દવા લેતા આવીશ. હા તે સારું તો નીકળો હાલો. વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને થોડોક સપોર્ટ કરો. સપોર્ટની જરૂર છે ને આજ તમને બધા સપોર્ટ બહુ કર્યો જોતા હા કહેવાનો મને સપોર્ટ જોતા જોતા હાલ તૈયાર થઈ દીધા ભડકા જે ઓહો હાજી નાયો અત્યારે નાયો નથી. નાઈ લેવાનું ટાટ પડે ટાટ. મેં કયું નાઈ લીધું છે મંગળવાર તારે મંગળવાર સુધી નહીં લીધું. સારું હાલ. હલો મિત્રો, વાગી ગયા છે 9:08 થઈ ગઈ છે અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો ક્યારનું થઈ ગયું અને અમારે મંજુએ જ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. એ તો તમને ખબર છે, આગળ જોયું. અને જો એ હજી પોતા કરે છે અને પંખાની ભરાટી બોલે છે. આવું તારે ન થાવું. અને હાલો હવે હું નીકળું મિત્રો. ખોખરી જવાનું છે. ખોખરી તો હાર્યું, ખાલી 15 મિનિટનો રસ્તો છે. હવે વેલેરા જાય અને પાછા વેલેરા આવતા રહે. સારું અને રોકાઈ જાય. ના ના વેલેરા આવતા રહે છે પાછું એવું છે. સારું હાલ ડન. હાલો મિત્રો, આપણે સગાઈમાંથી આવી ગયા. એ તો તમે આગળનો વિડીયો જોયો છે. અને આપણે આવી ગયા છે વાડીએ. જો મારી આગળ જે 8-10 દિવસથી ધાણી હતી ને એની કાપણી હાલે છે. હવે એમાં વાટ પડી ગયો અને આપણી ધાણી જો આવી કંઈક થઈ ગઈ છે. કોમેન્ટ કરજો કે દીજો હજી આમાં ફૂલ દેખાય છે બધે, એમાં ઉપર ક્યાંક ક્યાંક દેખાય છે. અને આ બાજુ જો ઓછું દેખાતું હશે. અને જો આમાં ફાલ ચડી ગયો છે, આવો કંઈક ફાલ છે. કોમેન્ટ કરજો દેખાતો હોય તો તમને. જો અહીંથી તમને બતાવું, કોમેન્ટ કરજો. આવો કંઈક ફાલ છે. અને વધીને હવે 8-10 થી જારવે કે ના જારવે હવામાન ઉપર હે ભાઈ. બહુ તવિયા પડે તો કાંઈ કાંક અમે એ મોલાત હોય એટલે વરી જાય. ને હવે જોઈએ અમે આગે આગે દેખા જઈએ કે ક્યાં હોતા હે ને. અને ધાણી હવે આમાં પાણી બાણી કાઢવાનું નથી. જો હવે આપણે ગારો ઉપાડવાની દેખાય. જો આ પાયલ છે ને, જો માપનું ભેજ દેખાય છે. હજી 8-10 દી જશે ને તો આમાં કંઈ નહીં રહે. આ તો નાકાની જગ્યાએ હે, ક્યારામાં તો આમાં ક્યાંય નથી. જો ગારો આ પાછળ હે, જો તળ પડી ગઈ છે જીગામાં. અને આવી કંઈક હવે આપણે ધાણી જ છે. આને પાણી હવે આપવાનું છે નહીં.
હાલો મિત્રો, અમે હગાઈમાં ગયા હતા, ત્યાંથી આવી ગયા, વાડીએ ઘૂમરો મારી આવ્યા અને ઘણા સમય પછી અમે તબેલામાં આવ્યા છીએ. ઘણા સમય પછી પાછો તબેલાનો વિડીયો આવ્યો. કેટલા સમયથી હું તબેલાનો તમને વિડીયો નથી બતાવ્યો, વ્યૂ નથી બતાવ્યું. આજે હું તમને બતાવું છું. અટાણે અમારે રૂટિનનું કામ હાલે છે. જો બધી બારીઓ ભેંસું બાંધવાની છે એટલે મંજુ બાંધે છે. અને અમારે આજે આ ભેંસ માંદી પડી ગઈ હતી. હવે એને શું થયું ને, જો બહુ ખાતી હતી ને હવે ખાવું ચાલુ કર્યું. હું બપોરે દવા લેવા ગયો હતો મેડિકલેથી, દવા આપી છે. અને હવે જો આને તાવ કે બુખાર કંઈક આવી ગયો છે એવું લાગે મને. જો હવે થોડું થોડું ખાવું કામકાજ ચાલુ કર્યું. અને અમારા કુંડા બધા ભાઈ મિત્રો સહી સલામત છે. અને પાણી જો ભર્યું છે આમાં, બધાય આમાં પાણી પી લઈએ છે કુંડામાં, એક નંબર. અને અહીંયા અમારે મંજુ ભેંસું છોડી અને બારું બાંધે છે. શું થયું છે? હે, તડકો લાગે છે એને. આમ જોયું ને કે આમ કાં હાથ ઉચ્છા કરે તા એને તડકો લાગે છે. અને ઘણા સમય પછી હું આવ્યું ભાઈ, ઘણા સમય પછી હું આવ્યો. હાલો મિત્રો, ડન. હાલો, તારી વાત સાચી મંજુ કે ઘણા સમય પછી કે તમે આવ્યા. હાલો, ના ના સાસુ, હાલ ને, ઘણા સમય પછી હું આવ્યો. હા હા, એટલે હું ઘણો ટાઈમ પછી આવ્યો. એટલે મંજુ તો ડેલી કાયમ આવે, પણ આપણે ભાઈ ઘણા સમય પછી આવ્યા. અને ઘણા સમય પછી પાછો વિડીયો આવ્યો તબેલાનો. તબેલાનો ભાઈ વ્યૂ નથી લીધો આપણે. જો એક નંબર એવો આપણે બધા કુંડા કર્યા હતા ને, આમાં કોમેન્ટ આવતી હતી, મિત્રો આ તમારું સક્સેસ નહીં જાય, પડી જાય, હજી કંઈ નથી થયું, એક નંબર થઈ ગયું છે. અને આ બાજુ બારી બંધ, આ માંદી ભેંસ છે એને ક્યાં બારી બાંધવાની છે કે અહીંયા જ રાખવાની છે? એને અંદર જ રાખજો, ટાઢ ના લાગે એને. પાનાને શું કરું તારે? જો આને વરી શું વરી પાનાની જરૂર પડી હવે મિત્રો. કયું પાનું જોઈ? આ બોલ એટલે કે કયું અસોડાનું બટકું નીકળશે? બરાબર. આમાં લોક રાખ દેવો. અહીંયા આ અસોડો છે ને, અહીંથી નીકળીએ ને એ કડામાં બંધાઈ જાય. અહીં ઓલો લોક રાખ દેવો. ટાંગામાં અસોડામાં બાંધી અને લોખીમાં નાખ દેવાનો કઈ ટાંગામાં. એવું છે. એને બાંધી કુંડામાં કાયમ ભાવ ખૂણે જેવું. જો એમાં શું છે મિત્રો, કારણ કે પગ બાંધવાનું એક જ રીઝન છે. કારણ કે અમારે ગમાઈ નીચે પડી ગઈ છે એટલે એ કુંડામાં પગ દે અને ગમાણ માથે ચડે છે, એટલે ફરજિયાત એને પગ બાંધવો પડે છે. નકર ગમાણ માથે પોદરા કરે, સડી જાય ને. જો અત્યારે જો જેના જેના પગ બાંધેલ જે સડે ને એને બાંધ દઈ ને એટલે એને ટેવ પડી જાય કે માથે ગમાણ માથે ના આવે. ઘણા સમય પછી આજે વાડીનો વ્યૂ આવવાનો છે. ઘણા સમય પછી વાડીના દાણા આપણે કેવા છે એ ઘણા સમય ત્યાં મેં નથી બતાવ્યા. જો આ મિત્રો ધાણીને આપણે છે ને ઓલરેડી 75 દિવસ જેવું થઈ ગયું છે. અને આવા કંઈક ફૂલ છે. અને કોમેન્ટ કરજો મિત્રો, હજી આને પાણી અપાય કે ન અપાય. મારો અંદાજ એમ કે આપવું છે એક પાણી. અને હમણાં કાઢ્યું ને એટલે એ ઉપાડી લીધું, 5-6 દી પહેલાં આપેલ છે. હવે તમે કોમેન્ટ કરજો. અને આવો કંઈક ફાલ જો આમાં લાગવા મીનો તમને દેખાતો હશે મિત્રો. જો આવો ફાલ, એવો ફાલ લાગી ગયો છે. અને હવે તો આમ કહીએ તો ફૂલમાં તો હવે 30-40% જેવું છે. કોમેન્ટ કરી અને મને જરાક જણાવી દેજો. એક પાણી મારો અંદાજ છે કે આપી દઈએ તો વજન થાય, કલર થોડોક ઓછો રહ્યો પણ વજન થાય એવો અંદાજ છે. હવે જોવાય, આગે દેખા જાય. પાણી આપી તો મિત્રો હું તમને બતાવીશ. અને ઓલરેડી 75 દિવસ થઈ ગયા છે આપણે આ દાણીના. અને મસ્ત મજાના આપણા ઘઉં તમને આજે બતાવું. કેટલા સમય પછી ઘઉં મેં નથી તમને મિત્રો, ઘણા સમય પછી તમને ઘઉં નથી બતાવ્યા એ બતાવું. મસ્ત મજાના જો મારા ઘઉં આવા થઈ ગયા છે. કોમેન્ટ કરજો કેવા ઘઉં છે એ. તમે જો એક નંબર નીકળી ગયા છે. અને જો આપણા મકાઈની હાર હતી ને મસ્ત મજાની છે ને ભાઈ, એ નીકળી ગઈ છે મકાઈ જો આમાં. અને એમાં પોટા પણ મસ્ત મજાના લાગી ગયા છે. અને આપણા ઘઉં જો આવા કંઈક છે. તમે કોમેન્ટ કરજો ભાઈ. અને મિત્રો આ ઘઉં આવ્યા છે મારે કડ માથે આવી ગયા છે. તમે જોઈ શકો આ બધા ઘઉં છે ને કડ માથે આવી ગયા, એક નંબર. અને આમાં છે ને મિત્રો પહેલાં જો કાગડા જેવું મને લાગતું હતું, પણ એવા કંઈ કાગડા છે નહીં. એક નંબર મસ્ત છે.
ને આવો આપણો અહીંથી કંઈક ગામ આગળથી નજારો છે વાડીનો, તમે જોઈ શકો સરોસર. ઉપર ધાણી છે, એટલાક ધાણી છે એ તો તમને ખબર છે. બીજા નવા મિત્રો આવ્યા હોય તો એને ખબર ના હોય તો હું બતાવી દઉં. અહીંથી આપણે જો ગામ આગળથી ચાલુ થાય છે આપણી વાડીનો નજારો. આમનામ ચેક સુધી ધાણી દેખાય ને સામેના ઝાડવા દેખાય ને ત્યાં સુધી આપણો શેઢો છે. અને આવી કંઈક ધાણી છે. અને જો આ બધી પડી ગઈ છે પાછળ પાણી છે ને ભર્યું ને એના કારણથી જો આ બધી છે ને ધાણી પડી ગઈ છે. આ બધી ધાણી પડી ગઈ છે જો પાછળ પાણી આ બાજુ નમી ગઈ, આ બાજુથી પવન. આમાં દવાનો મિત્રો રાઉન્ડ લેવો તો પણ ના લેવાયનો, કારણ કે આ બાજુથી પવન આવે ને એટલે જો આમાં હાર તમને આપણે ઓલો પારી કહીએ ને, પારી માથે હલાય નહીં એટલે કામ પૂર્ણ થઈ જાય. કંઈક હલાય ને તો આમાં હલાય તો બધી નમી ગઈ. હવે આમાં છે ને હાલવામાં નુકસાની બહુ આવે.